હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં। તો અમે બધા થઈ ગયા રેડી, જઈએ છીએ રાંદલમાં। સવારે નાસ્તો કરવા ગયા હતા, આવીને રેડી થયા હું ને ફઈ। જો જય શ્રી કૃષ્ણ, કેમ ગયા મમ્મા? કેમ છો? ચાલો અમે જઈ છીએ રાંદલમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધે। રંજીબેન કે હું ઘરે કે બેસું, મહેમાન આવે તો તમે લોકો જઈ આવો, હું પછી આવું। પછી જઈશે। એટલે અમે લોકો જઈએ, દર્શન કરી આવીએ ને મહેમાન આવ્યા તો મહેમાનને લેતા આવીએ। સારું ચાલો તો મળીએ પછી। છે ને આવી ગયા છીએ રાંદલમાં ગોળણી જમવા। જો આ બધી નાની નાની છોકરીઓ આવી ગઈ છે, જો નાની નાની છોકરીઓની ગોળણી કરી। આ જો અમારા અન્વીબેન, હાય કર, હાય। મામાની ઘરે આવી, જોરથી બોલ। એવું એવું, હાય। જો નાની નાની બધી છોકરીઓ છે। સારું તો ઉપર બધા બેઠા છે, અમે લોકો મળી આવીએ। અમાર માનસી બેન આવ્યા, જય શ્રી કૃષ્ણ। અમાર જુલીબેન, જય શ્રી કૃષ્ણ। અમાર મામીજી, હા માસીજી, હા નાના મામીજી। સારું ચાલો બધા ઉપર બેઠા છે, તમે મળી આવીએ। આ બધી છોકરી જમાડી નથી, અમે બધે બેસીએ ઉપર, પછી અમારે જમવાનો વારો આવશે। સારું ચાલો। હા હા, અમારા માસીજીને ઘરે રાંદલ છે। જો માસીજી બહુ બિઝી છે અત્યારે, ગોળણી થઈ। પૂછું કે જો આ છોકરાને રાંદલ છે। તો વાગી ગયા છે 6 અને છે ને જો બધા ઘરે મહેમાન આવ્યા છે। સવારના બધા મહેમાન હતા એટલે ફ્રી જ નહોતા થયા। આજે તો બધા વડાપાઉં ખાવા બેઠા છે। મોરબીવાળા આવે એટલે એ લોકો બધાને નાસ્તો કરવા બહુ જોઈએ, બધા વડાપાઉં ખાવા બેઠા છે। હું તમને બતાવું, તો આ લોકોનું બધાનું ચાલુ છે। સવારે બધા બેઠા હતા, મેં કીધું બપોરે બધા બેઠા હતા તો કીધું વિડીયો બનાવો છે, પણ પછી ન મજા આવી, કેમ કે બધા વાતચીતમાં બધા કેટલા ટાઈમે ભેગા થયા હોય, વાતચીત કરતા હોય, બધા હસતા હતા, મજા આવી ગઈ। હજુ રાતે બધા ભેગા થઈને બેસશે। આજે તો જાગરણ છે એટલે તો મજા આવશે। રાતે ગરબા ને એવું બધું છે, પછી લેટથી બધા ઘરે આવશું, બેસશે, બધા પત્તા રમવાવાળા બધા પાટલો માંડી જ દેશે। એટલે જોઈએ હવે રાતે શું થાય શું નહીં એમ। બધા શોખીન છે એટલે મજા આવશે, જોઈએ રાતે, કે બધા એકથી એક ચડ્યા હતા, એક હસાવે ને તો પાછું બીજું એનાથી વધારે એમ, એટલે મજા આવે। ઘણા ટાઈમે બધે મળ્યા ને તો જોઈએ બધા આવશે ને એટલે પછી બધાને ઇન્ટ્રો કરાવીશ। જો અહીંયા જશું ને ત્યાં ફાર્મ પર ટાઈમ મળશે ને તો ઇન્ટ્રો કરાવીશ, બાકી જોઈએ। સારું ચાલો તો મળીએ, રેડી થઈ જઈએ, પછી જવાનું છે ફાર્મ પર, ત્યાં ગરબા ને બધું છે, જમવાનું બધું ત્યાં છે, તો હવે જઈએ છીએ બધા, મળીએ પછી। જો આ બધા ફેમિલી વાળા બધા બેસી ગયા છે। જો એ ગાઈઝીસ કેટરિંગ આવ્યો, પાણી પીવા જમવા બોલાવે, પાણી પીવા બોલાવે, જમવા બોલાવે, પાણી પીવા બોલાવે। બરાબર જમજો।
કુમાર બરાબર જમજો. આગ્રહ કરો નકર નહીં જમે, આગ્રહ કરો. કેવું કુમારને આગ્રહ કરજે. બેહાડવાથી ને આગ્રહ કરવો પડે લાલુભાઈ. તે ખાઈ લીધું આમ થોડું હાલે યાર, તારે ખાવું પડે તો ખાય. હે તે શું કે કેવું? મામાજી છે. હા હા એમાં રોવન શું હોય કાંઈ એમ હમણાં એમ કહેતા હતા કે મારે જમવું નથી. હા મારું ભલાને મેં પ્રોમિસ કર્યું હતું કે હા. આવે પછી હું જમીશ. એવું છે એમ ને આખી ડીશ ભલે ખાલી કરીને કીધું કે મારે જમવું નથી. એટલે એ જ પ્રમાણે જમવું. એ કુમાર જમજો. એ કાયટા જેવા નથી. હોસ્ટ આવ્યા. ઓહો હા આમના ઘરે મહેમાન છીએ અમે બધા. હે હાઉ રેડી. તમને ભેગા ખાતે તમે વહી જાય સાઈડમાં. ના 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 તમારો ટાઈમ થઈ ગયો ને એટલે. ના તમે શર્મા તો તમે વહી જાય. ના 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 તમારો ટાઈમ થઈ ગયો ને એટલે. હે શું કીધું હે ને ટાઈમ થઈ ગયો એટલે ને અમુક લગ્નના કેટલા વર્ષ થઈ ગયા એટલે. એમના રાંદલ છે. હાય પૂજુ. હાય આ છે અમારા માસીજી. હા માસીજી નો બોલું તો માસી બોલું. હે હા આમની ઘરે પ્રસંગ છે. આમના ઘરે રાંદલ છે. रिश्ते में मिलावट देखी, फीके रंग की सजावट देखी, बचपन से देखा है मैंने नानी को उनके मुखड़े पर ना कभी थकावट देखी, ना ममता में कभी मिलावट देखी. थैंक यू नानी, माय लव यू. હવે વાત કરીએ મારા અદા અને ભાભુની. નાની હતી ત્યારે બાબુ અને મમ્મી મને પાણીપુરી ખવડાવવા લઈ જતા. હું ત્યાં લારી પર બેસતી અને મીઠી પૂરી ખાતી. એકવાર મમ્મી પપ્પા ગામ હતા. એકવાર મમ્મી પપ્પા ગામ ગયેલા અને મને બાબુ અદાના ઘરે મૂકીને ગયેલા. રાત્રે મેં એટલા હેરાન કરેલા કે મારા અદા 2 વાગે મંચુરિયન લેવા ગયેલા અને પછી હું એક બાઈટ ખાઈને સૂઈ ગયેલી. હું નાની હતી ત્યારે મને સ્ટેશનરીનો બહુ શોખ હતો.
જો બધે ભૂખડાઓ કઈ ના ખાય છે કઈ ના ખાવા દે તો વિડિયો ઉતારી નહીં કરાય અમારે ખાવા દે ખાઈ લે. હામાં થઈશું નો ખાવ તોય થાવ છો એ ઢોકળું ઓલી જો માનસી ઈદડું જો, જો. કઈ ના બધા નાસ્તાની રાહ જોવે છે ઓલો થાકી ગયો બિચારો આપવા વાળો એમાં લોચા પડે છે એટલે બ્રેક પડે એટલે વધારે ખવાઈ જાય એવું હોય ડી કાપી જાય 3 જણા મળે પછી આવે માટી પછી કેની મેળ પડે અરે રે ઢોકળા એક નંબર એક નંબર હા. હે સબસ્ક્રાઇબ કરતા જાવ ને ઢોકળા ખાતા જાવ સબસ્ક્રાઇબ કરતા જાવ ને ઢોકળા ખાતા જાવ હે ઈ સાચું ગયા છીએ ઘરે રાંદલ પતાવીને બસ તો હવે સુવાની તૈયારીઓ કરશું કાલે પાછું આ બધાય નીકળવાના છે મોરબીવાળા રાજકોટવાળા બધાય તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ